વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નવા નિર્માણાધીન કાર્યાલયની તકતીનું કેબિનેટ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે આ તકતીમાં સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સિવાય સાંસદ, મેયર, ધારાસભ્યો અને પ્રભારીના નામનો ઉલ્લેખ ન હોવાથી ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતા અંતે 24 કલાકમાં જ આ તકતીને ત્યાંથી હટાવી લેવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ભાજપના નવનિર્માણધીન કાર્યાલયની તકતીનું કેબિનેટ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે આ તકતીમાં સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સિવાય સાંસદ, મેયર, ધારાસભ્યો અને પ્રભારીના નામનો ઉલ્લેખ ન હોવાથી ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતા અંતે 24 કલાકમાં જ આ તકતીને ત્યાંથી હટાવી લેવામાં આવી હતી. આધારભૂત સૂત્રો મુજબ પ્રદેશના નેતાઓની નારાજગીના કારણે અને પ્રદેશ પ્રમુખની સૂચનાના પગલે તકતી બદલવાનું નક્કી કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. કારેલીબાગમાં બનતા ભાજપ કાર્યાલયની તકતી અનાવરણના કાર્યક્રમ પૂર્વે તાત્કાલિક ધોરણે શહેર સંગઠનની ટીમે વાસ્તુપૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં પાલિકાના માત્ર 5 પદાધિકારી, 5 ધારાસભ્યો તથા માનીતાઓને જ આમંત્રણ આપતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ કાર્યક્રમથી પ્રજાના પ્રતિનિધિ એવા 69 કોર્પોરેટર પણ અજાણ હોવાનું ખુલ્યું હતું.